શ્રીજી મહારાજને પ્રાણથી પણ વાલા સંતો જ્યાં રહેતા એ દાદા ખાચરના દરબારમાં જ સાધુ આશ્રમ હતો અને ત્યાં શ્રીજી મહારાજ કોઈને કહ્યા વિના એક બે ભક્તો સાથે લઈ અને સાધુ આશ્રમમાં પધાર્યા. સંતોને ખ્યાલ આવ્યો, અચાનક શ્રીજી મહારાજ પધાર્યા. કોઈ નાના સાધુ હશે, એમણે દોડીને આસન પાથરી દીધું હશે. હવે અચાનક તો મહારાજ આવે એટલે આનંદ કેટલો થાય. પહેલાં તો દરરોજ ત્યાં લીમડા નીચે જતા હોય, અક્ષર ઓરડીમાં મહારાજના દર્શન થતા હોય, અને આજે મહારાજ સાધુની જાયગામાં પધારે. થોડી વારમાં બધા સંતો ભેગા થઈ ગયા. મહારાજે થોડી વાર કંઈક વાતો કરી હશે, ક્ષેમ કુશળ પૂછ્યા હશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે હવે સંતો કે ભક્તો જેમને પ્રશ્ન ઉત્તર કરતા આવડતા હોય તે એક એક પ્રશ્ન પૂછો. નાના સંતો ઘણા બેઠેલા, હરિભક્તો પણ થોડા બેઠા હશે, પણ બધાનું ધ્યાન સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉપર ગયું. કારણ કે મુક્તાનંદ સ્વામી છે એ સત્સંગની માં છે. અવારનવાર એ મહારાજને પ્રશ્ન પૂછતા હોય છે. અને મુક્તાનંદ સ્વામીએ મહારાજને બંને હાથ જોડી અને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, મોક્ષનું અસાધારણ કારણ શું છે? મોક્ષનું અસાધારણ કારણ શું છે? મુક્તાનંદ સ્વામી દ્વારા પૂછાયેલો આ સાદો, સીધો ને સરળ લાગતો પ્રશ્ન એ ખૂબ જ ઊંડાણભેરો છે. અધ્યાત્મનો સાર કહી શકાય. કારણ કે આ વિશ્વના તમામ ધર્મો, અનેક પ્રકારના મતો, માન્યતાઓ, એમના સંસ્થાપકોએ અલગ અલગ રીતે મોક્ષના અનેક સાધનો બતાવ્યા છે. કોઈમાં સાધનાને પ્રધાન બતાવી છે, કોઈમાં કર્મ પ્રધાનપણે બતાવ્યા છે, કોઈમાં ભક્તિ પણ નહીં, સાધના પણ નહીં, કશું જ નહીં કરવાનું, શૂન્ય ભાવને પામી જાઓ. તત્સર્વમ શૂન્યમ શૂન્યમ. આ સર્વે શૂન્ય છે. આંખો બંધ કરીને બેસી જાઓ, કોઈ પ્રકારની સાધના જ નહીં, એમને પણ મોક્ષ માન્યો છે. ત્યારે આ સત્સંગમાં જ્યારે કોઈ મુમુક્ષુ પ્રવેશ કરે ત્યારે શરૂઆતના પીરિયડમાં તો એમને એવા સંકલ્પો થતા હોય કે સંતોની પાસે રહીએ અને સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરીએ ને એટલે સુખિયા થઈ જઈએ, ખાવા પીવાની ચિંતા નહીં. પણ જેમ જેમ સત્સંગમાં આવે એમ ધીરે 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 એમને જ્ઞાન થાય કે આપણે જે સુખની, આપણે જે આનંદ અને મોજની આશા રાખીને બેઠા છીએ એ સુખ તો છે, પણ પ્યોર સુખ નથી. સુખ તો છે પણ પ્યોર, આજે લખ્યું હોય ને 100% પ્યોર ઘી મળશે, શુદ્ધ ઘી મળશે. એ શુદ્ધ ઘી શું કામ લખવું પડે? તો કે ક્યાંક ભેળસેળ વાળું પણ મળતું હશે. એમ સુખ તો ઘણા છે. તમે જુઓ, જેની જેની પાછળ વાળા લાગે ને એ બધા સુખી છે દુનિયાની દ્રષ્ટિએ. પૈસા વાળા, લગન વાળા, હાલે લગન ન થતા હોય તો કેવું મોટું દુઃખ. હરિકૃષ્ણ મહારાજને ઘણા અભિષેક કરે કે હે ભગવાન, મારા લગન થઈ જાય. આ વખતનો શિયાળો કોરો ન જવો જોઈએ, ભલે 2.5 લાખ દેવા પડે પણ દઈ નહીં, લગન તો કરી લેવા છે એકવાર. સાધુ ભલે ના પાડે, એકવાર અનુભવ કર્યા વિના જ્ઞાન ન થાય એમ. એટલે પૈસા વાળા, લગન વાળા, દીકરા વાળા, લગન થઈ જાય 2-5 વર્ષ થાય ને દીકરો ન હોય તો કેવી ચિંતા. પૈસા વાળા, લગન વાળા, દીકરા વાળા, ભણવા વાળા, ઘણાને ભણવામાં માલ મંડાણો હોય તો સારું ભણતા હોય અને સારું પેપર જાય તો એની પાસે પણ સુખ છે.
દરેક વ્યક્તિ સુખી તો છે જ, પણ એ સુખ છે એ ક્ષણિક છે અને તુચ્છ છે. અને સુખ એવા છે કે એમાં બંધાઈ જાય છે. નાનું એવું સુખ હોવા છતાં પણ બંધાઈ જાય છે. અને જે મોક્ષનું સુખ છે, જે ભગવાનના ધામનું સુખ છે, એ મેળવી શકતા નથી. અને એ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, મોક્ષનું અસાધારણ કારણ શું છે? સાચો અને સર્વશ્રેષ્ઠ પ્રેમ એ તો ભગવાનના સ્વરૂપનો, ભગવાનના ધામનો અને ભગવાનના જે મુક્તો છે એમની સાથે રહેવાનું સાચું સુખ છે. અસાધારણ શબ્દ વાપર્યો છે. આમ તો મુક્તાનંદ સ્વામી દ્વારા આ જ પ્રશ્ન અલગ અલગ રૂપમાં ઘણી વાર પૂછાયેલો છે, અલગ અલગ રૂપમાં, અલગ અલગ સંતો દ્વારા. પ્રથમના 33માં પણ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજે કેવું કયું સાધન છે કે એક સાધન કરીએ એમાં બધા સાધન આવી જાય? અહીંયા પણ અસાધારણ કહેતા કે એક એવું સાધન બતાવો કે પછી બીજા સાધન કરવાની જરૂર ન પડે, કે જે મુખ્ય હોય, મહત્વનું પ્રધાન સાધન હોય એવું સાધન બતાવો. કારણ કે સ્વામીને ખબર હોય કે બધા ભક્તોને શોર્ટ એન્ડ સ્વીટ, ટૂંકું ને ટચ હોય તો મજા આવે. અસાધારણ મોક્ષનું કારણ. મોક્ષ એટલે મોહ, મમતા ને માયામાંથી છૂટવું, એનું નામ મોક્ષ. અને મોક્ષનો પણ એક બહુ સરસ આનંદ છે. આજે દરેક વ્યક્તિને બાળકો હોય, માતા પિતા હોય, પતિ પત્ની હોય, દરેકને સ્વતંત્ર લાઈફ જીવવી છે. કેમ? તો કે ભાઈ સ્વતંત્રતાનો આનંદ તો કંઈક અલગ જ હોય. જ્યાં પૈસા વાપરવા હોય ત્યાં વાપરી શકીએ, જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ, જ્યારે ઘરે આવવું હોય ત્યારે આવી શકીએ. એક આ લોકમાં નાની એવી સ્વતંત્રતા મળે છે તો પણ કેટલો આનંદ છે. એ સ્વતંત્રતા કેવી છે ખબર છે? બાંધેલી ગાય જેવી. અત્યારે જે આપણે નાની મોટી સ્વતંત્રતા ભોગવીએ છીએ એ બાંધેલી ગાય જેવી છે. ગાયને ગમાણે ખિલ્લા સાથે દોરડાથી બાંધી હોય તો ગાય સ્વતંત્ર છે, પણ કેટલી? તો કે ધારે ત્યારે બેસી શકે, ધારે ત્યારે ઊભી થઈ શકે, ઘાસ ખાવું હોય તો ઘાસ ખાઈ શકે. પણ એને એમ થાય કે મારે કામરે જ જવું છે, કે મારે ગામડે ફરવા જવું છે, ચોમાસું છે ને વરસાદ સારો થયો છે તો સરસ મજાનું લીલું લીલું ઘાસ છે ને એ ઘાસ ખાવા જવું છે, તો નહીં જઈ શકે. એ કમાન્ડ કોના હાથમાં છે? માલિકના હાથમાં. એમ અત્યારે સ્વતંત્રતા તો છે પણ બહુ લિમિટેડ સ્વતંત્રતા છે. જ્યારે મોક્ષ પ્રાપ્ત થાય છે ત્યારે અનંત ગણી સ્વતંત્રતા મળે છે. સતત્ર પર્યેતિ જક્ષત ક્રીડન રમમાણ, કે અક્ષરધામના મુક્તો છે એ ધારે તે જોઈ શકે છે, ધારે તે રીતે મહારાજને રાજી કરી શકે, અલગ અલગ રૂપો ધારણ કરી અને ભગવાનને રાજી કરી શકે છે. અને એટલા માટે મુક્તાનંદ સ્વામીએ અહીંયા મોક્ષની માગણી કરી છે કે મહારાજ અસાધારણ એવું કારણ બતાવો કે જે અમને મોક્ષ સુધી લઈ જાય. અને ત્યારે મહારાજે બે સરસ મજાના ઉપાય બતાવ્યા. એ ઉપાય એવા છે કે આપણા સત્સંગમાં એ રામબાણ ઈલાજ જેવા છે. એ બે સાધન આવી જાય પછી કોઈ સાધન કરવાની જરૂર નથી. કારણ કે એ બે સાધન છે એ દરવાજાના સ્થાને છે. એક સરસ મજાનો બંગલો છે. એ બંગલાની અંદર કરોડો ને અબજો રૂપિયાના દાગીનાઓ છે. સોના, ચાંદી, હીરા, ઝવેરાત, ડોલરો, પાઉન્ડ, ઘણી બધી સંપત્તિ છે. આપણે કલ્પના પણ ન કરી હોય એવો સરસ મજાનો બંગલો, અને એવા અંદર બધા વૈભવશાળી સોફા સેટ ને બાથરૂમ બધું જ વૈભવશાળી છે. અને નક્કી થયું કે તમને 30 જણાને અહીંયાથી મોકલવામાં આવે છે. અત્યારે નહીં, સભા પૂરી થઈ પછી. અને અત્યારે 30 જણા બેઠા હોય નીકળી જાય પછી અહીંયા એકલા થઈ જાય. એમ 30 જણાને અહીંયાથી નીકળવાનું, જે પહેલા પહોંચે એનો બંગલો. 30 જણા નીકળ્યા, પહેલોય પહોંચી ગયો,
પણ બંગલાનો દરવાજો હાથમાં ન આવે. ચારે બાજુ આટા મારે. ઘણા તો ઉપર ચડી ગયા, કાંઈ એમનો અભ્યાસ હોય ને, ઘરે મોડા આવે અને પછી મિસિસ દરવાજો બંધ કરી દે અંદરથી, તો પછી ઉપર ચડીને બારીમાંથી અંદર જવા વાળા હોય ઘણા મૂર્તિયા. આખી રાત બહાર તો સુવાય નહીં. દરવાજો હાથમાં ન આવે ત્યાં સુધી એ વૈભવ છે એ પ્રાપ્ત કરી શકે નહીં. એમાં સત્સંગ છે, એમાં પણ અનંત પ્રકારના ખજાનાઓ, દાગીનાઓ, અનંત પ્રકારની સંપત્તિઓ, મહારાજના સ્વરૂપનું સુખ, મૂર્તિનો આનંદ, એ બધો ખજાનો પડેલો છે, પણ દરવાજો હાથમાં આવતો નથી. અને એ દરવાજો અહીંયા મહારાજે બતાવ્યો. પહેલું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, અને બીજું ભગવાનના સ્વરૂપનો મહિમા. અસાધારણ મોક્ષના કારણમાં શ્રીજી મહારાજે બે જ વસ્તુ બતાવી. એક તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. આ દુનિયામાં ઘણા બધા લોકોને ઘણા પ્રકારના જ્ઞાન હોય છે. જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે જાણવું. જ્ઞાન એટલે જાણવું. એની તમામ માહિતી આપણી પાસે હોય તો આપણે એને જાણીએ છીએ, આપણે એના જ્ઞાની કહેવાના. કોઈને સરસ મજાના બિલ્ડિંગો બાંધવાનું જ્ઞાન હોય, એ જાણતા હોય તો બિલ્ડિંગના જ્ઞાની ગણાય. કોઈને કોમ્પ્યુટર અને ફોનની બધી જાણકારી હોય તો એ મોબાઈલ અને બિલ્ડિંગના જ્ઞાની ગણાય. કોઈને ડોક્ટરી ક્ષેત્રમાં સારું જ્ઞાન હોય તો એ વિભાગના જ્ઞાની ગણાય. દરેક પ્રકારના જ્ઞાન, અને તમે જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરતા જાઓ એમ તમને સુખ મળતું જાય, અને સમાજમાં તમે માન, પ્રતિષ્ઠા અને પદ પ્રાપ્ત કરતા જાઓ. સારા બિલ્ડિંગનો પ્લાન કરતા આવડતો હોય તો સૌ કોઈ બોલાવે, સારી કમાણી થાય, આગળ વધીએ, સમાજમાં મોટું નામ થાય. અને સંસ્કૃતમાં સુભાષિતોમાં કહેવાયું છે, જ્ઞાની સર્વત્ર પૂજ્ય હતી, કે જે જ્ઞાનવાન છે એ બધે પૂજાય છે. પણ આ બધા જ્ઞાની કેવા છે? એક ફિલ્ડનું જ્ઞાન છે. હવે બિલ્ડર હોય અને એને તમે એમ કહો પેટનું ઓપરેશન કરાવવાનું છે, તો પછી કે એ રહેવા દો ભાઈ, એ આપણને ન આવડે. બિલ્ડિંગનો પ્લાન બનાવવાનો હોય તો કયો, એ આપણે બનાવી દઈએ. કોઈ રસોડાનો જાણકાર હોય એને એમ કહેવામાં આવે કે તમારે કોમ્પ્યુટર ચલાવવાનું છે, તો કે એનું જ્ઞાન નથી, તમે રસોઈ બનાવવાનું કયો તો એ કરી દઈએ. અને જ્ઞાન ન હોય ને સીધું દવાખાનું નાખે. હવે અનુભવ જ ન હોય પછી સીધો ડૉક્ટર બની દર્દીને તપાસવા જાય, થોડો ઘણો અનુભવ હોય જ ન હાલે. એક દાદા હતા ને હોસ્પિટલમાં ગયા, સાહેબને બતાવ્યું, સાહેબ છાતીમાં દુખાવો થાય છે. અરે દાદા આટલું બધું મોડું કર્યું, ચાલો ફટાફટ સૂઈ જાઓ, તપાસ કરવી પડે. સ્ટેથોસ્કોપ આવે ને, લઈ અને દાદાને છાતી ઉપર મૂકી અને થોડી વાર પછી બોલ્યા, દાદા તમે તો મરી ગયા છો, દાદા તમે તો મરી ગયા છો. હવે કાઠિયાવાડી, અરે ભલા માણા તારી સામે બોલું છું, આ સૂતો છું, હાથ હલે છે ને મરી ગયો ક્યાંથી? ના ના દાદા તમારા હૃદયના ધબકારા નથી સંભળાતા. તઈ ઓલા દાદા બોલ્યા, ઓલા ડીટિયા તો કાનમાં નાખ. હવે એમને ગળામાં ટીંગાડીને પછી સ્ટેથોસ્કોપ મૂકે. એમ જ્ઞાન ન હોય ને જો કરવા જાય તો સાચો લાભ મળે નહીં. દરેકને એક એક ફિલ્ડનું જ્ઞાન છે, પણ ભગવાન કેવા છે? ભગવાનને જાણવાના છે. ભગવાન કેવા છે? એ તમામ પ્રકારનું નોલેજ, તમામ પ્રકારની જાણકારી એ ભગવાનની પાસે છે. સર્વજ્ઞ છે. અનંત આનંદ, અનંત ખજાનો, આ મહારાજની મૂર્તિનું સુખ એટલું બધું શ્રેષ્ઠ છે કે એ સુખની આગળ આ લોકના કોઈ પણ પદાર્થ આપણે સાથે ન રાખી શકીએ. અનંત સુખ, આનંદ, ઐશ્વર્ય, સામર્થ્ય, જે કાયા સંચાલન થાય છે, જે કાંઈ કર્તૃત્વ થાય છે, ફેરફારો થાય છે, એ બધા ફેરફારો એ મહારાજ દ્વારા થાય છે. અનંત ધામના ધામી છે, અવતારોના અવતારી છે. આપણે તો હજી દેવતાઓ સુધી પણ ન પહોંચી શકીએ, અને એ ભગવાન તો દેવતાઓ એની ઉપર ઈશ્વર કક્ષા, એની ઉપર અવતાર કક્ષા,
અને એ અવતારોના પણ અવતારી એ શ્રીજી મહારાજ છે. અને આ નિશ્ચય જ્યારે હૃદયમાં ફિટ થઈ જાય ને ત્યારે આપણે સાચા જ્ઞાની કહેવાય. નિર્વિકારી છે, માયામાં પ્રવેશ કરે છતાં પણ માયા એમને સ્પર્શી શકતી નથી. જેમ જેમ મહારાજનું જ્ઞાન પ્રાપ્ત થતું જાય, ભગવાનના સ્વરૂપનો મહિમા જણાય ને એમ એમ આપણી ભક્તિ છે એમાં દોટ લાગે. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં લખ્યું, માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમ હારજો રે, હે કરી જતન દિવસ રાત, સુતા બેઠા સંભાળજો રે. માનો મળી છે મોટી વાત. આ શ્રીજી મહારાજનો યોગ થયો, શ્રીજી મહારાજના એકાંતિક પરમહંસનો યોગ થયો. એ જેવી તેવી પ્રાપ્તિ નથી. આખી દુનિયામાં કોઈને ન મળી હોય. અરે દુનિયામાં નહીં, આ બ્રહ્માંડમાં નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં કોઈને પણ પુરુષોત્તમ નારાયણની ઉપાસના નથી. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ તો જીભ જાલીને બોલીએ છીએ. કેટલું બધું કહી દે, કોટી આ ને કોટી આ, હાથ જોડીને ઊભા છે, તો એ પાછા શું કહે છે? જીભ જાલીને બોલીએ છીએ. જેવા છે, જેવા આવ્યા છે એવા તો કહી શકાતા નથી. એ જ્યારે મહારાજના દર્શન કરતા હોઈએ, વચનામૃત વાંચતા હોઈએ, સવારે પૂજા કરતા હોઈએ, ત્યારે આ ભાવ અને આ જ્ઞાન એ ત્યાં આવવું જોઈએ. સૂતા બેઠા દરેક ક્રિયામાં આ વાતને સંભાળજો. હે લઈ બેઠા છો મોટો લાભ, ભેટી પૂરણ બ્રહ્મને રે, નહીં તો દુઃખનો ઉગત ડાભ, માની લેજો એ મર્મને રે. કે આ જે લાભ લીધો છે એ કઈ જેવો તેવો નથી. આ બહુ મોટો લાભ એ આપણને મળ્યો છે. ત્યારે એ ભગવાનને કેવી રીતે જાણવા, એનું જ્ઞાન કેમ મેળવવું? તો કે જેમ જેમ સત્શાસ્ત્રોનું વાંચન થાય, મોટા સંતોનો સમાગમ થાય, અને થોડું આપણે આપણા પ્રેક્ટિકલ જીવનમાં જે વાંચ્યું છે એનું શ્રવણ મનન નિધિધ્યાસને સાક્ષાત્કાર કરીએ, વારે વારે મહારાજની મૂર્તિ પાસે જઈએ, પ્રાર્થનાઓ કરીએ, નંદ સંતોના કીર્તનો ગાઈએ, તો ધીરે 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 ભગવાન છે એમનું જ્ઞાન આપણને થાય છે. તત્વની દ્રષ્ટિએ તો બહુ અઘરું છે. વેદાંતમાં ભગવાનના 3 વિશેષણ લખ્યા: સત્યમ, જ્ઞાનમ, અનંતમ બ્રહ્મ. કે ભગવાન છે એ સત્ય સ્વરૂપ છે, જ્ઞાનમય છે, અને પાછા આનંદરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ, આનંદરૂપ છે, પાછા અનંત છે. સત્ય એટલે શું? યદ ભૂત હિતમ સત્યમ. પણ કયું સત્ય? તો કે દરેક જીવ પ્રાણી માત્રને જે અનુકૂળ આવે એનું નામ સત્ય. તમે કોઈ વાક્ય બોલો અને તમામ વ્યક્તિને જો એ મનાય અને એને હિતકારી હોય તો એ સત્ય કહેવાય. ભગવાન છે એ પાપી હોય કે પુણ્યશાળી હોય, હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, ઈસાઈ, સાઈ, કાળો, જાડો, ગમે એવો માણસ હોય, બધાની ઉપર એ ભગવાનની સરખી કરુણા છે. એ સત્ય સ્વરૂપ છે. સતાનંદ સ્વામીએ લખ્યું, ઓમ શ્રી શુદ્ધાય નમઃ. કે ભગવાન છે એ શુદ્ધ સ્વરૂપ છે. શ્રી વાસુદેવ વિમલા મૃત ધામવાસ. કે શ્રી એટલે શોભા, ઐશ્વર્ય, સામર્થ્યના ખજાના રૂપ શ્રી. આપણે ઘણી વાર લખે ને શ્રીમાન આગળ લગાડે. શ્રીનો અર્થ શોભા, ઐશ્વર્ય, અનંત ખજાનાના અધિપતિ. આમ તો શ્રી છે ને એ કેવળ ભગવાનની આગળ જ લાગે, પણ પછી આપણે માનવાચક શબ્દ કરીને પછી પરમ ભક્ત શ્રી બધાની આગળ લખી નાખી. પણ શ્રી એ ક્યારેય માણસની આગળ લાગે જ નહીં. શ્રી વાસુદેવ, વાસુદેવ એટલે વસતીથી વાસુદેવ, કે આખા બ્રહ્માંડમાં, અનંત કોટી બ્રહ્માંડમાં જે વાસ કરીને રહ્યા છે, સર્વ સત્તા એની પાસે છે. યો વેત્તિ યુગપત સર્વમ. કે બધું જ એક સાથે જોઈ શકે છે. એવું નહીં કે એ ગુજરાતમાં ધ્યાન રાખીને બેઠા હોય તો પાછા પાકિસ્તાનમાં ન જોવે.
પાકિસ્તાનમાં બેઠા હોય તો પાછું જર્મની ન દેખાય, જર્મનીમાં બેઠા હોય તો પાછું અમેરિકા ન દેખાય. તમે ગમે ત્યાં જાઓ, આ બ્રહ્માંડની વાત નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં શું ચાલે છે એ બધું બેઠા બેઠા જોવે છે. તમે જો તો ખરા કેટલી શક્તિ છે. હા, આપણે 2 માળે તો આપણે સીસીટીવી કેમેરા રાખીને ટીવી ગોઠવવા પડે છે અને બધું એક સાથે જોઈ શકે છે. જ્ઞાનમય છે અને અનંત છે. સત્સંગમાં ઘણા બધા પ્રસંગો કે મહારાજ જ્યારે જ્યારે કરિયાણામાં મીણબાઈને ત્યાં સંતાયા, બાબો દીવાન કટક લઈ આવે કે સ્વામિનારાયણને મારી નાખવા છે, પછી કોઠીમાં સંતાઈ ગયા અને ઘડીક પટારામાં જાય ને પછી મીણબાઈ ખીજાણા કે હું પણ આમ અનંત કોટી બ્રહ્માંડને હલાવનારા ને આમ તમે સંતાઈ જાઓ, આમ બહાર નીકળો. મહારાજ કે ના ના, અમને રહેવા દો, અમને બીક લાગે મીણબાઈ, એ બાબો દીવાન મારી નાખી અમને, અમારી પાસે તલવાર નથી, અમારી પાસે કાંઈ નથી. આ કેવી લીલા કરે! તમે વિચાર તો કરો, એ મીણબાઈને એ મહારાજનો નિશ્ચયને વિશ્વાસ કેમ રહેતો હશે? જેને ભગવાન માનીને બેઠા છે, જેનો મહિમા જાણે, એ હંબી જાય. અને પછી મીણબાઈ કહે મહારાજ મારે નહીં વાંધો આવે, આ બધાને સત્સંગ કરાવ્યો ને મહિલાઓ, એને નિશ્ચય તૂટી જાય. મહારાજ કેમ છે? થયા ઊભા, લાવો તલવાર, લાવો ભાલાન ઢાલ ને બધું લઈને થઈ ગયા તૈયાર. અને હાલો આપણે ગામના પાદર જવું છે. અને ત્યાં ગયા, ઓલો બાબો દીવાન આવે, ત્યાં તો આમ લાખો માણસો સૈનિકો આવતા હોય ને એવું મોટું સૈન્ય દેખાણું. હતા 3-4 જણા. ત્યાં કોણ લડવા તૈયાર હોય? ગામડામાં બપોર પછી આવતા નથી કે તૈયાર હોય, કોઈ ખેતરમાં કામ કરતા હોય ને ક્યાં ને ક્યાં હોય. આજે ગામડામાં સભા કરવા જઈ, સાંજે માંડ 10 જણા ભેગા થયા હોય. મોદી પાથરો હોય, 4 ખૂણે એક બેઠા હોય, ઉડી ન જાય એટલે. એક વખતે તો હતા ગામડામાં માણસો રહેતા, પણ છતાં એ કોઈ ન હોય. પણ મહારાજે અનંત સ્વરૂપ ધારણ કર્યા, અનંત રૂપે એ વ્યાપ્ત થઈ શકે છે. આવી રીતે જે મહારાજને જાણવા, એ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન. અને ત્યાર પછી બીજી વાત કરી કે ભગવાનના સ્વરૂપનો મહિમા. પૂજ્ય સ્વામી ઘણીવાર વાત કરે કે જ્ઞાન છે ને એ શાંતિ આપે છે, પણ મહિમા છે ને એ આનંદ આપે. આપણે ગુરુકુળમાં આવીએ, ઠાકોરજીના દર્શન કરી અને નીકળી જઈએ તો શાંતિ થાય, પણ જેવો જોઈએ એવો આનંદ ન આવે. પણ અહીંયા એવા હોઈએ, ઠાકોરજીના દર્શન કરીને જ્યાં પાછા વળવા જાય ત્યાં આપણને હેત હોય એવા સાધુ મળી જાય. કેમ કે ઉભા રહો ભગત, જઈ અને ઠાકોરજીને ધરાવેલા પાન બીડા આપે કે લ્યો આ ઘનશ્યામ મહારાજને હસ્તમાં ધરાવેલું આ પાન બીડું છે. એકાદું પાન બીડું આપે, એક પ્રસાદનું પેકેટ આપે, અથવા તો કાંઈક સારી 2 વાત કરે તો સેજે આપણને આનંદ થાય કે વાહ ભાઈ ભગવાનની પ્રસાદી મળી, સંતોના દર્શન થઈ ગયા, આનંદ થાય. મહિમા હોય તો, નહીંતર પાછો આનંદ ન થાય. પણ તો આનંદ થાય. જેમ જેમ મહિમા વધે એમ જીવનમાં અને સત્સંગમાં આનંદ વધતો જાય છે. મહિમા છે પોઝિટિવ પાવર છે. જેમ ગાડીમાં તમે જેમ જેમ લીવર દબાવતા જાઓ અને ગાડીની સ્પીડ વધતી જાય, એમ સત્સંગમાં મહારાજનો, સંતોનો અને ભક્તોનો જેમ જેમ મહિમા વધતો જાય એમ સત્સંગમાં સ્પીડ આવતી જાય અને શ્રીજી મહારાજ આપણી ઉપર રાજી થતા જાય. પ્રથમના 72માં વચનામૃતમાં શ્રીજી મહારાજ ક્યાં સુધી લખે કે જે ભગવાનના ભક્તને ભગવાનનું, સંતનું અને સત્સંગીનું, જો 3 લેખા છે, ખાલી ભગવાનની વાત નથી કરી. હવે સત્સંગીમાં બધા આવી ગયા, પછી ઘરના પરિવારના સભ્યો, આજુબાજુના ભક્તો બધા જ આવી ગયા. ભગવાનનો, સંતનો અને સત્સંગીનો યથાર્થ મહિમા હોય ને જો તે ભક્તનું કર્મ કઠણ હોય, કાળ પણ કઠણ હોય, એક તો પ્રારબ્ધ કર્મ એ ભૂંડા હોય, થોડોક સમય પણ દૂષિત હોય, કર્મ ભૂંડા હોય, કાળ પણ કઠણ હોય, તોય પણ ભક્તિનું અતિશય બળ હોવાને કારણે કાળ કર્મ 2 મળીને પણ એ ભક્તનું ભૂંડું કરી શકતા નથી. ભગવાનને, ભગવાનના સંતોનો મહિમા હૃદયમાં એટલો છે, એ કેફે કરી અને કોઈ એમને હેરાન કરી શકતું નથી. આપણા સત્સંગમાં જોઈએ તો કેટલા એવા મહિમાવાન ભક્તો થઈ ગયા. શ્રીજી મહારાજ નાજા જોગિયા સાથે શિયાળાનો સમય અને દાદાના દરબારમાં તાપણું કરીને તાપતા હશે. ભગવાનની ઠંડી લાગે છે, લ્યો
એ સગડી પેટાવીને તાપતા હશે. અને એમાં લાડુબાઈ એક સરસ મજાની રજાઈ ભગવાનને ઓઢાડી છે, બહુ મોંઘી રજાઈ. અને ભગવાનનું ધ્યાન ન રહ્યું, મહારાજ તો લીલા કરતા હોય, અને એ રજાઈ સેજ અડી ગઈ અને થોડી બળી ગઈ. એટલે મહારાજ ધીમે કરીને નાજા જોગ્યાને કહે કે હાલો આપણે અહીંયાથી નીકળી જઈએ. કેમ મહારાજ? મહારાજ ક્યાં રજાઈ બળી ગઈ, અને હમણાં જો લાડુબાને ખબર પડશે ને તો લાડુબા ખીજાશે કે મહારાજ આવી મોંઘી રજાઈ આપી, 60 રૂપિયાની રજાઈ. કેટલાની? પણ એ વખતે 60 રૂપિયા એટલે ઘણા બધા પૈસા ગણાય ને, કે 60 રૂપિયાની રજાઈ તમે બાળી નાખી. પણ મહારાજ જ્યાં ઊભા થવા ગયા ને ત્યાં લાડુબા પાછળ ઊભા ઊભા આખો આ પ્રસંગ જોવે. અને મહારાજને કીધું કે મહારાજ, આ 60 રૂપિયાની રજાઈ બળી ગઈ, એમાં તમારે નીકળી ન જવાય. એ 60 રૂપિયાની રજાઈ મોંઘી તો છે, પણ એ બળી ગઈ કે તૂટી ગઈ એ નવેસરથી સંધાઈ જશે. પણ આપ નીકળી જશો અને આપની સાથેનો જે સંબંધ જો તૂટી જશે ને તો એ ફરીવાર સંધાશે નહીં. જો રજાઈ વાલી 60 રૂપિયાની રજાઈ છે, પણ મહારાજનો મહિમા વિશેષ જણાયો, ભક્તોનો મહિમા વિશેષ જણાયો, તો એમને કોઈ પ્રકારનું આવરણ આડું આવ્યું નહીં. હાથી કૂબામાં પેઠો એવું છે. હવે ગરીબ માણાનો કૂબો કેવડો હોય, અને એમાં આખો હાથી આવે તો એમ સ્વામી કહે જો આ મહારાજ જેવા છે એવી વાતો કરીએ ને તો આ કાનથી સંભળાય નહીં. અને સ્વામી વાતો કરતા ત્યારે ઘણા એને સમાધિ થઈ જતી હો, આમ પડી જતા. એટલો સ્વામીને એ મહારાજનો મહિમા એક તો નજરે જોયેલા, અનુભવેલા, અને પાછો વિશેષ મહિમા કહેતા હોય ત્યારે જ્ઞાન અને મહિમા એ જેમ જેમ વધતા જાય એમ સત્સંગમાં આપણે આગળ વધતા જઈએ. જો મહિમાની ખોટ હોય તો શું થાય? તો કે પહેલું, માયામય જે કંઈ દોષો છે ને એ હેરાન કરે. કારણ કે ભગવાનનો મહિમા ઓછો છે એટલે ભક્તિ પણ ઓછી થવાની, અને ભક્તિ ઓછી થવાની એટલે દોષોનું બળ વધવાનું. જેમ રોગ પ્રતિકારક શક્તિ ઘટે તો રોગ વધે, એમ ભગવાનની ભક્તિ, ભગવાનનો મહિમા ઓછો થાય એટલે તરત કામ, ક્રોધ, લોભ, મોહ, નાની મોટી જે કાંઈ ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ બધી ઊભી થાય, એ ઈચ્છાઓ વધે છે. બીજું કે જગત તરફનું ખેંચાણ વધે, કારણ કે ભગવાનના મહિમા કરતાં જગતનું પ્રધાનપણું થઈ જાય એટલે જગત તરફનું ખેંચાણ વધે, એના સંકલ્પો થાય, એની ઈચ્છાઓ થાય. અને ત્રીજું કે ધીરે ધીરે જો ધ્યાન ન રખાય તો ભગવાનથી દૂર પણ થઈ જવાય. કારણ કે મહિમા નથી અને સત્સંગ છે, એમને પણ દેશ, કાળ, ક્રિયા, સંગ એ બધા લાગે તો છે જ. એટલે ક્યારેક અપમાન થાય, માન થાય, દાયરું ન થાય તો તરત સત્સંગ છૂટી જાય છે. આગળ તરત મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, યથાર્થ મહિમા અને યથાર્થ જ્ઞાન જણાય તો ઓટોમેટિક ભગવાનમાં પ્રેમ થાય, સ્નેહ થાય. તો મહારાજ, સ્નેહનું રૂપ શું છે? પ્રેમ એટલે શું? પ્રેમનું સ્વરૂપ શું છે? અને ત્યારે મહારાજે સનાતન અને સિદ્ધાંત આખો સ્થાપી દીધો, એક જ વાક્ય. અત્યારે પ્રેમ ઉપર કેટલા પુસ્તકો લખાતા હોય, કાવ્યો બનતા હોય, બધું જ, પણ મહારાજે એક જ વાત કરી દીધી કે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ. જેમ સૂર્ય અને અંધારું એ ક્યારેય ભેગા ન થાય, એમ પ્રેમ અને વિચાર એ ક્યારેય ભેગા ન થાય. જો વિચાર હોય તો પ્રેમ નથી, અને પ્રેમ છે તો વિચાર નથી. મોહનથાળ બનાવતા હોય અને સેજ જો ચાસણી ઢીલી રહી જાય ને તો થાકી જાવ તો એના ચોસલા પડે નહીં, એ વ્યવસ્થિત ઢળાય નહીં. મકાન બનતું હોય, સેજ તિરાડ રહી ગઈ હોય તો તરત પાણી નીકળે, વૃક્ષ ઉગી નીકળે તરત જ, સેજ એવી તિરાડ હોય. બસ એ જ રીતે ભગવાનની સાથે જે પ્રેમ કર્યો છે એમાં જ્યારે વિચાર ચાલુ થાય, એમાં આપણી મનની માન્યતાઓ, આપણા મનના સંકલ્પો ભળવા લાગે એટલે પ્રેમ છે ને તૂટે તૂટે ને તૂટે જ, કાં બગડે અને કાં તૂટે. કોઈ પ્રકારનો વિચાર નહીં. પ્રેમ કી ગલી અતિ સાંકડી, ઉસમે દો ન સમાય.
પ્રેમ છે એ ક્યારેય પણ એ દ્વિશ્રેણીમાં સંભવતો જ નથી. એ પ્રેમ હંમેશા એક જ રહે છે. હકીકતમાં પ્રેમ શબ્દ છે ને એને આજે આપણે સૌએ ભેગા મળીને કચરા પેટીના ડબ્બા જેવો બનાવી દીધો છે. પ્રેમ શબ્દ બોલવો હોય તો બીક લાગે કે વ્યાસપીઠ ઉપરથી પ્રેમ કેમ બોલવું, પણ હકીકતમાં આપણે જેને પ્રેમ માનીને બેઠા છીએ પ્રેમ જ નથી. પ્રેમ કોને કહેવાય? પ્રેમ કોને કહેવાય? કે જેમાં ક્યારેય એ તૂટાણ ન આવે, અખંડિત હોય, સતત વધારો થતો હોય, સમર્પણની ભાવના હોય, એ સાચો પ્રેમ છે. આ પ્રેમ તો છે મીઠો દરિયાવરો, આ પ્રેમ તો છે મીઠો દરિયાવરો, આ પ્રેમડો તો છે પરોપકાર્યો, હે જીએ તો નીત નીત નવીનતા ઉપજાવતો, આ પ્રેમડો તો છે મીઠડો દરિયાવરો, એને કાટ ન લાગે એને કાળ ન લાગે. જે ભગવાન ને ભગવાનના સંતની સાથે એકવાર સાચો પ્રેમ થયો છે એને ક્યારેય કાટ પણ લાગતો નથી અને કાળ પણ લાગતો નથી. એને કાટ ન લાગે એને કાળ ન લાગે, એને માયા ન લાગે કોઈની છાયા ન લાગે, એ તો સ્નેહનું નિજરણું, આ પ્રેમડો તો છે મીઠડો દરિયાવરો. પ્રેમ છે તો દરિયા જેવો છે, મીઠો છે. દરિયાનું પાણી તો ખારું હોય ને, આ પ્રેમડો છે મીઠો દરિયાવરો. આ પ્રેમડો તો છે પરોપકારીઓ. એ પ્રેમ ક્યારેય સ્વાર્થી હોતો નથી. જે વ્યક્તિ સાથે કે જ્યાં પ્રેમ થયો હોય ત્યાં સતત એ સમર્પણ કરે છે. આજે લગ્ન કરતા હોય વ્યવસ્થિત થાય તો એને લગ્ન કહેવાય, બાકી ભાગીને કરે તો પ્રેમ લગ્ન કહે કે પ્રેમ લગ્ન કર્યા. અને નવી નવી ટેકનિકથી લગ્ન કરે. કોઈ પ્લેનમાં જઈને લગ્ન કરે, કોઈ જહાજમાં બેસીને લગ્ન કરે, કોઈ ચાલુ ગાડીએ લગ્ન કરે. કેટલી બધી ટેકનિક. બ્રિટનમાં માન્ચેસ્ટર નામનું સિટી છે, ત્યાં બે જણાને પ્રેમ થયો અને એમણે લગ્ન કર્યા. કેવી રીતે? તો એક પાણીનો મોટો ટાંકો લીધો, જબરજસ્ત મોટો ટાંકો, 10-15 જણા સમાયો, અને એમાં ગોર બાપાને ને બધા સગા સંબંધી 10-15 જણા ઓલા માસ્ક પહેરી, ઓક્સિજન બાટલા તો રાખવા પડે નહીં તો જાય ક્યાં બધા, અને ટાંકામાં લગ્ન કર્યા. એ લોકોને કઈ અગ્નિ પેટાવાનો તો આવતો નથી. હું લગ્ન કરે એ તો રામ જાણે, પણ એ ટાંકામાં જાય અને ત્યાં લગ્ન કર્યા. લગ્ન કરે છે કેવા લગ્ન? પ્રેમ લગ્ન. પણ હકીકતમાં પ્રેમ લગ્ન કહેવાય નહીં. સાચા પ્રેમ લગ્ન હોય ને તો એમાં ક્યારેય છૂટાછેડા ન થાય, એમાં ક્યારેય મન દુઃખ ન થાય. પ્રેમ છે અખંડિત છે, એ ક્યારેય તૂટતો નથી. અને આજના કરેલા પ્રેમ એ તો વાતે વાતે તૂટી જાય છે. સેજ ખીજાઈ જવાય, સેજ કંઈક થોડુંક બોલાઈ જવાય, તરત પ્રેમ તૂટી જાય છે. અરે તૂટે એટલું નહીં, ક્યાં સુધી પહોંચી જવાય, ગુસ્સે થઈ જાય, એકાબીજાને મારવા લાગે, કેસ કરે. તો આ પ્રેમ કેમ કહેવાય? પ્રેમ છે તો શાંત સરોવર છે, મીઠો દરિયો છે, એમાં ક્યારેય ક્રોધ આવે જ નહીં. થોડા સમય પહેલા બની ગયેલો એક સત્ય પ્રસંગ. ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લો છે, અને જિલ્લાનું એક નાનકડું એવું ગામ બેહજમ ગામ છે, અને ત્યાં બંને જણાએ લગ્ન કર્યા હશે, અને પ્રેમ સારો, સંપીને એકબીજાની સાથે રહે. બપોર પછીનો સમય અને ખેતરમાં કામ કરતા હશે, અને કામ કરતા કરતા અચાનક કંઈક બોલાચાલી થઈ, કંઈક મન દુઃખ થયું, એમના પત્ની કંઈક બોલ્યા. અને હવે આ બિચારા એક તો ગરમી ને તડકો અને કામ કરતા હોય, હવે એક તો આમ ગુસ્સો તો ચડ્યો હોય, થાયકા હોય, અને એમાં કંઈક બોલ્યા. આણે કંઈક ચૂપ રહેવાનું કીધું છે ને આ ચૂપ રહ્યા નહીં, અને મગજ ગયો અને હાથમાં ધાર્યું લઈ અને એમના પત્નીનું માથું કાપી નાખ્યું.
ઘા માર્યો એટલું નહીં, ઘા મારીને મારીને ધડથી આખું ગળું નોખું કરી નાખ્યું. પ્રેમ શું? પ્રેમ કેવો! અને હજી અહીંયા અટકતું નથી, એના વાળ પકડી લોહીથી નીતરતું માથું લઈ અને પોલીસ સ્ટેશને ગયો અને ત્યાં જઈને કીધું કે લ્યો આ મારી પત્નીને મેં મારી નાખી છે, થાય એ કરી લ્યો. આ કેવા માણસ ગણવા કે પશુ ગણવા? તો આને પ્રેમ કેમ કહેવો? પ્રેમમાં ક્યારેય ગુસ્સો ન હોય, પ્રેમ ક્યારેય ખળભળતો નથી, એ તો શાંત સરોવર છે. અને ત્યારે હમણાં ચીનમાં એક બહુ મોટી ઇન્ટરનેટ ઉપર કોન્ફરન્સ યોજાયેલી અને ત્યારે એક મોટી કંપનીના CEO ટીમ કુક અને એ એવું બોલ્યા કે આજે વિશ્વ સમક્ષ એક બહુ મોટો પડકાર છે અને મારી પોતાની વાત કરું તો આજે હું એ માણસોની જેમ કામ કરતા અને માણસોની જેમ વિચારી શકતા મશીનોની ચિંતા નથી કરતો, પણ મશીનોની જેમ જે માણસો કામ કરે છે અને માણસો જે બદલી જાય છે, ગમે ત્યારે ખોટકાઈ જાય છે ને, જે પ્રેમ તૂટતા જાય છે ને, એની મને ચિંતા છે. પ્રેમ તૂટવાનું કારણ શું? પ્રેમ કેમ તૂટી જાય છે? એક સમય તો આમ તૂટી મરતા હોય, કોઈ સગા સંબંધી આડ આવે તો એને સાઈડમાં રાખી દે ને ક્યાં ને ક્યાં ભાગી જાય ને આમ જે કરવું પડે એ કરી છૂટતા હોય. જેમ લૌકિક જીવનમાં એમ અહીંયા પણ મહારાજની સાથે આવતા હોય, સંતોની પાસે આવતા હોય તો આમ પગ પકડીને આમ ચોળી નાખે, માલિશ કરી દે વગર ટ્યુબે. વાહ સ્વામીજી વાહ, ન્યાલ કરી દીધા સ્વામી, એવું આ સત્સંગનું સુખ આવે છે સ્વામી, કલ્પના બહાર સુખ સ્વામી. મને તો એમ થાય છે કે અહીંયા જ રહી જાવ તો કે એમ સ્વામી કામ હોય ને પાછું એમાં રે નહીં પાછા, એવું બોલે અને આમ તમારે આમ હાળગોટિયા ખાવા મળે. અચાનક શું થાય ને, હાવ પ્રેમ વિખાઈ જાય. જેમાં ઘણી વાર કેમ આમ વાદળા આમ કાળું ડિવાંગ જેવું વાદળું હેલો થાય ને એમ થાય એ આવ્યો જ્યાં તો હોહરવું નીકળી જાય. એ કોઈ ટેપું ન પડે વરસાદનું, એમ આવે અને આમ હોહરવા નીકળી જાય. છોકરાને મળીને બાર, છોકરો ભણતો એટલે આવવું તો પડે. તો પ્રેમ તૂટે છે કેમ? તો કે એની માટેનું મુખ્ય લક્ષણ છે અપેક્ષા. જેમ જેમ આપણી અપેક્ષાની ઈચ્છાઓ વધે છે એટલે પ્રેમ તૂટવાનું. ટોરેન્ટોમાં બહુ મોટી એક યુનિવર્સિટી છે અને ત્યાંના એક બહુ મોટા પ્રોફેસર છે, જેમ્સ ઇવેન ઉક એમનું નામ છે, જેમ્સ ઇવેન ઉક. અને એમણે બહુ સરસ લખ્યું કે પ્રેમ તૂટવા પાછળનું કારણ તો કે આજુબાજુના લોકો, જે આજુબાજુમાં જે બધા લોકો રહે છે, આજુબાજુના લોકો એકબીજાથી વધારે આશા અને જવાબદારી નિભાવવાની અપેક્ષા રાખે છે. એક તો આશા વધારે રાખે, દીકરો ભણતો હોય તો ભાઈ 85% લાવતો હોય તો આ વખતે 90 લાવવો જ જોઈએ, ઓલાની કેપેસિટી હોય નહીં. જેની પાસે જેટલી કેપેસિટી હોય ને એટલી અપેક્ષા રખાય. બકરી પાસે તમે એવી આશા રાખો કે કાલ સવારે હળ જોડવું છે તો હળમાં જોડાઈ જાય, મરી જાવ તો ન થાય. અને બળદની પાસે એવી આશા રાખો કે દૂધ આપે, બળદની અપેક્ષા છે એની પાસે રાખો, બકરીની અપેક્ષા છે એની પાસે રાખો. એમ તમારા બાળકની કેપેસિટી તો માપો કે એની કેટલી કેપેસિટી છે, અને એ પ્રમાણે એની પાસેથી અપેક્ષા રાખો, એ પ્રમાણેથી એના પાસે રિઝલ્ટની અપેક્ષા રાખો. વધારે અપેક્ષા થાય એટલે હેત તૂટે. શ્રીજી મહારાજ ગઢડામાં વિરાજમાન, એક દરજી ભગત આવ્યા, સરસ મજાની એક ડગલી સીવીને આવ્યા, મહારાજને પહેરાવી અને એકદમ સરસ મજાની ફીટ ડગલી થઈ ગઈ. મહારાજ ખુશ થઈને ભેટી પડ્યા કે ભગત આવી ડગલી અને આ જે તમે આખી જે પહેરાવી છે ને આવું માપ ક્યારેય આવ્યું નથી. કે હા મહારાજ તમે રાજી થયા એ જ મારી સફળતા. અને મહારાજ આ એક એક ટેબોન આજે આખી ડગલી બનાવીને મહારાજ તમને યાદ કરીને બનાવી છે, એટલે મહારાજ આ ડગલી તમે પહેરજો. હવે અહીંયા વાત જો આટલું કીધું તો વાંધો નહોતો, પણ એનાથી આગળ વધ્યા કે મહારાજ તમે પહેરજો અને પાછા કોઈને આપતા નહીં, પહેરજો અને કોઈને આપતા નહીં. મહારાજ કે સારું, એમ કહીને પૂરું કરે તો હજી સારું, પાછા કે મહારાજ પહેરજો કોઈને આપતા નહીં અને ફાટે નહીં ત્યાં સુધી પહેરજો. મહારાજ કહેવાય એમ એ કહી દે ફાટી જાય તો થીંગડા મારીને પહેરજો, પણ ડગલી ન કાઢતા. અને તરત જ ભગત સામે ઊભા હતા અને મહારાજ હાથ ઊંચા કરીને આ માણસ મળીને હવે અનંત કોટી બ્રહ્માંડોના આમ કરે ત્યાં ભૂકા બોલાવી નાખે, એને ડગલી ફાડવી શું ભાઈ, આમ કર્યું ને
ડગલી ફાટી ગઈ. મહારાજ કે બસ ફાટે ત્યાં સુધી કાઢીને મૂકી દીધી બાજુમાં. ભગવતનું મોઢું થઈ ગયું વાળની વાટકી જેવું. પ્રેમ છે, ડગલી આપીએ સાચી વાત, પણ પાછી અપેક્ષા રાખે કે આનો ઉપયોગ તમે કરજો જ, મારી ઈચ્છા પ્રમાણે. એ અપેક્ષા આવે છે ને ત્યાં પ્રેમ તૂટી જાય છે. અને ત્યારે જો કાર્યાણીના 11મા વચનામૃતમાં શ્રીજી મહારાજ સ્પષ્ટ વાત કરે, સચ્ચિદાનંદ સાંઈનો પ્રશ્ન છે. અને ત્યારે મહારાજે કીધું કે જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં, એની મરજીમાં ખપી જાય. બીજું કારણ છે, પેલું અપેક્ષા અને બીજું કારણ છે શંકા. નાની નાની વાતમાં શંકા કરે. અને એક સરસ કોઈએ લખ્યું છે કે લંકાના રાવણ કરતાં પણ શંકાનો રાવણ મોટો છે. લંકાના રાવણ કરતાં પણ, લંકાના રાવણને તો 10 માથા 10 મગજ હતા. શંકાનો રાવણ સવાર થાય ને ત્યારે તો કલ્પના ન થાય એવી એવી શંકા કરે, આપણે સ્વપ્નમાં ન વિચાર્યું હોય. સહેજ 10 મિનિટ લેટ આવે, મોડા આવે, લેટ આવે, ક્યાં ગયા હતા, કેમ મોડા આવ્યા, બહાર હતો, ક્યાં ગયા હતા, ફોન આપો મારે ફોન કરવો છે. અથવા તો રસ્તામાં હોય, કેમ આજે મોડા આવ્યા, હજી રસ્તામાં છું, ટ્રાફિકમાં છું, તો કેમ નહીં હોર્ન વગાડો. તો પતિદેવ, આમ પતિદેવ તો દેવ ઉપર એટલો તો ભરોસો રાખો એ કે હોર્ન વગાડો. મિત્રો સાથે એકલા ફરવા ગયા હોય, ક્યાંય એકલા જમવા જવાનું થાય, ક્યાંય પણ બહાર જવાનું થાય, અરે આડોશી પાડોશી વાળા બધા ભેગા થયા હોય, થોડીક હસી મજાક કરે, દાંત કાઢે, એમાંય શંકા કે હમણાં એની યારે બહુ દાંત કાઢે છે. પણ તમારું મોઢું જોઈને દાંત નથી આવતા, ત્યાં દાંત કાઢે છે. તમારા એવા સ્વભાવ હોય તમારે યારે દાંત કાઢે. તમે ઘરમાં વ્યવસ્થિત રહેતા હોય અને તમે સારું ખરીને જમાડતા હોય ને પ્રેમ આપતા હોય તો તમારી યારે દાંત કાઢે. ઘરમાં રહેવું ગમતું નહીં, હવે એક સાહજિક આનંદ કરતા હોય, રમત કરતા હોય, તો એમાંય શંકા, વાતે 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 શંકા. અને જેમ લોખંડમાં કાટ લાગે અને કાટ લોખંડને જ ખાઈ જાય છે, એમાં શંકા છે ને એ આખા પરિવારને, આખા સમાજને વીખી ચૂથી નાખે છે. જેમ ભૂકંપનો એક આંચકો આવે ને ગમે એવી મજબૂત બિલ્ડિંગ હોય, વર્ષો સુધી ન પડે એવી હોય, પણ એક ભૂકંપનો આંચકો આવે ને બિલ્ડિંગને પાડી નાખે, એમ એક જો શંકાનો આંચકો આવી ગયો ને પછી એ પરિવારમાં હોય કે અધ્યાત્મ ક્ષેત્રે ભગવાન કે ભગવાનના સંતોમાં હોય, કામ બધું પૂરું કરી નાખે. સંબંધોને મજબૂત રાખવા માટે વિશ્વાસ સંપાદિત કરવો પડે. પૂજ્ય સ્વામી ઘણી વાર કહે કે જો તમારે ભગવાન સાથે કે ભક્તો સાથે કે પરિવાર સાથે જો તમારે સંબંધ અને પ્રેમ બાંધવો છે તો વિશ્વાસ મૂકી દો કે જે કરે છે એ બધું બરોબર છે. વિશ્વાસના પાયા ઉપર જ સંબંધો રચાતા હોય છે. વિશ્વાસ પાયો છે, જ્યારે વિશ્વાસ ખસી જાય છે ત્યારે કામ પૂરું થઈ જાય છે. પૂરેપૂરો વિશ્વાસ, પૂરેપૂરું સમર્પણ કરે. ક્યારે પણ એને સંકલ્પ ન થાય કે આવું કરે છે તો એ શા માટે કરતા હશે. મુંબઈમાં દહીસર વિસ્તાર છે અને ત્યાંનો મને એક પ્રસંગ વાંચવામાં આવેલો. ત્યાંનો સન્ની પવાર કરીને એક યુવાન છે. તમે જો એક સાચો પ્રેમ એ અપેક્ષા ને શંકા વિનાનો હોય છે. એ સન્ની પવાર નામનો યુવાન એ કોલેજમાં ભણવા જાય, હેત થયું અને બંને જણા સાથે રહેવા લાગ્યા. હજી હેત થયું અને 15 મહિના થયા અને અચાનક કારનું એક્સિડન્ટ થયું. અને એક્સિડન્ટ એવું જોરદાર હતું કે એમને જે દીકરી સાથે હેત થયેલું એમનો આખો જમણો ભાગ છે એ ઇન્જર્ડ થઈ ગયો અને લકવાગ્રસ્ત થઈ ગયો, કોઈ કામ કરી શકે નહીં. બીજું કે મગજની તમામ યાદશક્તિ ગુમાવી દીધી. હાલે ચાલે બોલે બધું કરે પણ જમણો ભાગ તો કામ જ કરતો નથી અને કોઈને ઓળખી શકે નહીં, કોઈની સાથે વાત કરી શકે નહીં. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી આ દીકરી, છતાં પણ આ સન્ની પવાર નામનો યુવાન હતો એ કાયમ માટેની સાથે રહી. એને નક્કી કર્યું કે મેં એની સાથે પ્રેમ કર્યો છે, એમના સુખના દિવસોમાં સાથ આપ્યો છે, તો હવે મારે એને ક્યારેય એકલા છોડાય નહીં. મારી પરમ ફરજ છે કે મારે એનું ધ્યાન રાખવું જોઈએ. આખો દિવસ એની સાથે બેસે, એને વાતો કરે, એને રમાડે,
દૂધ લઈ આવે તો દૂધ પીવડાવે. એક કપનો દૂધ પૂરો કરતા કરતા 1 કલાક પૂરી થઈ જાય. હવે એ તો કોઈને ઓળખી શકતા જ નથી, એ કોઈની સાથે વાત કરી શકતા નથી, બોલે તો એ બૂમો પાડે. છતાં પણ આનો નિસ્વાર્થ પ્રેમ જુઓ તમે. એને દવા પીવડાવવાની, એ જેમ રાજી રહે એમ એને જમાડવાના, સુવડાવવાના, ટાઈમે ટાઈમે દવાખાને લઈ જવાના. ના પાડે તો પરાણે સમજાવે, ફોસલાવે, પરાણે દૂધ પાય કે હમણાં આપણે સાજા થઈ જશું, કોઈ ઉતાવળ કરવાની નથી, ડૉક્ટરે કીધું છે 15 દિવસમાં સારું થઈ જશે. આનંદની વાતો કરે. તમે નવસા રહેતા ને ત્યારે પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી ઘણી વાર કહેતા કે 2 વ્યક્તિને ક્યારેય ખીજાવું ને ટકોર ન કરવી. એ વ્યક્તિને ક્યારે તો કે એવી 2 ક્રિયા કરતા હોય ત્યારે કઈ તો એક તો બીમાર હોય અને બીજું જમતા હોય. આ 2 વસ્તુ એવી છે કે એમાં ક્યારે પણ એની કદાચ ભૂલ થતી હોય, એ ખોટું કરતો હોય તો એ ખીજાવાય ને એને સમજાવાય. આ કાયમ એને સમજાવે કે ગમે એમ થાય મારે આને જીવતી રાખવી છે. ભગવાન ઉપર પૂરો વિશ્વાસ, કલાકો સુધી વાતો કરે. આજુબાજુના લોકો કહે ભાઈ હવે તો તારા પ્રેમની હદ થાય છે, હવે તો તું આને મૂકી દે. અને ત્યારે એવું બોલ્યો કે હવે હું એનો પ્રેમી નહીં, હવે હું એનો બાપ બની ગયો છું. એ મારી દીકરી છે, મારે એનું ધ્યાન રાખવું પડશે. અને આવી રીતે એમણે 4 વર્ષ સેવા કરી, છતાં પણ એ જીવતી ન રહી અને મૃત્યુ પામી. આને તો આનંદ જ. મેં જે મારી ફરજ નિભાવી છે, મેં જે મારો પ્રેમનો સંબંધ છે એ સંબંધ પૂરેપૂરો નિભાવ્યો છે. આને સાચા અર્થમાં પ્રેમ કહેવાય. અને ત્યારે મેનેજમેન્ટ ગુરુ તરીકે ઓળખાતા એન રઘુરામન, એમનો બહુ સરસ એક લેખ આવેલો અને એમાં એમણે લખ્યું કે પ્રેમ અને સ્વચ્છતા એ કાંઈ એક દિવસના ખેલ નથી કે એકવાર તમે જોવો ને પ્રેમ થઈ ગયો, એ વસ્તુ નથી. પ્રેમ કરવો હોય તો પછી એને આખી જિંદગી નિભાવવો પડે છે. દેશ કાળ ક્રિયા પરિબળો તો આવવાના, વિઘ્નો તો આવવાના, પણ એ પ્રેમ છે એ ક્યારેય તૂટતો નથી. પ્રેમ ક્યારેય તૂટતો નથી. બીજું, પ્રેમમાં હંમેશા સમર્પણ હોય છે. જે વ્યક્તિ સાથે પ્રેમ થાય, શારીરિક, માનસિક કે વૈચારિક, એટલે જો મહારાજે આગળ વચનામૃતમાં લખ્યું કે જે સ્નેહ થયો હોય એને વિચારે કરીને વારંવાર સ્થાપન ઉત્થાપન ન કરવું. એકવાર પ્રેમ થયો તે થયો, પછી કદાચ ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવા પ્રસંગ આવે, એ પ્રેમ તૂટવા દેવો નહીં. અને આગળ મહારાજે લખ્યું કે પ્રેમ કેવો કરવો? જ્ઞાન અને મહિમાએ સહિત કરો. પણ જો એ નથી આવડતો તો મૂઢપણે પ્રેમ કરવો. એ વળી શું એવું મૂઢપણું? આજ કે એમાં કોઈ પ્રકારનો વિચાર ન હોય. લગ્ન થાય અને દીકરો જન્મે પછી આમ બંને જણા મીટિંગ કરે ને કે આ દીકરામાં આપણે કેટલા ટકા હેત કરશું, અને કેટલો પ્રેમ આપશું, આમાં કેટલું હેત બાંધશું, કાંઈ નક્કી કરે. કાળો હોય, જાડો હોય, પાતળો હોય, ચીમળે ગયેલી આંખું વાળું લહણની કડી જેવું દાંત હોય, નવડા વડા પગ હોય, તો મારો દીકરો એમ લઈને મળે ફેરવવા. એમાં કઈ વિચાર કરવો પડે? દીકરા સાથે હેત કરવું હોય તેમાં કઈ વિચાર કરવો પડે? એનો મહિમા સમજવો પડે? ઓટોમેટિક હેત થઈ જાય છે. એટલે મહારાજે પાછું લખ્યું કે દેહના સગા સંબંધીમાં જેવું હેત છે એવું હેત ભગવાનને ભગવાનના સાધુ સાથે કરવું. કેટલું હેત હોય છોકરા ઉપર, દીકરીઓ હોય, સગા સંબંધી હોય, ધોધ છૂટે ધોધ. દહની પાઇપ મૂકે ને તોય નાની પડે. ખબર પડે ને ગામડે કોઈક બીમાર છે તે 600 કિલોમીટર થતો હોય, ન્યા લાંબા થાય. ખબર કાઢી આવી ને ન્યા છેક લાંબા થાય. કેવો પ્રેમ, ધોધ છૂટે. સમર્પણ કેટલું સમર્પણ કરે. એ બીમાર પડે તો દવાખાને લઈ જવાના, એના સ્કૂલોના ખર્ચા 75 હજાર ફી ભરે તો એ પાછા 75% ન લાવે. 75,000 ફી ભરી 75% ન આવે. બોલો 1,000 રૂપિયાનો 1% થયો. 30, 35, 40 તો એ કાંઈ વાંધો નહીં, આપણે આગળ હજી એક ટ્યુશન રખાવી લે. એ તૂટે જ નહીં. બસ એવું હેત ભગવાનને ભગવાનના સંતોની સાથે, ટૂંકમાં કહીએ તો ગાંડું હેત. જેમ ગાંડાને કોઈ વિચાર જ ન હોય એમ ભગવાનને ભગવાનના સંતોની સાથે એવું હેત થઈ જાય, ગમે તેમ થાય એ હેત તૂટે નહીં. જો શ્રીજી મહારાજ સમયના પ્રસંગો, મહારાજ ચોયણીમાં 2 પગ નાખતા હોય, ભક્તો જોતા હોય
હવે એક ચોયણીનો એક પાયસો હોય ને એમાં 2 પગ નાખે. હવે સેજે સામાન્ય માણસ હોય એની ખબર હોય કે આવી રીતે ચોયણી ન પહેરાય, છતાંય એ ભક્તોને સંકલ્પે ન થયો. મહારાજ જે કરે તે બરોબર. દાદા ખાચરનું જુઓ તમે સમર્પણ કેટલું. આ દુનિયામાં સાચો પ્રેમી જો હોય ને તો એકવાર દાદા ખાચરનું જીવન વાંચજો કે સાચો પ્રેમી કોને કહેવાય. હવે સ્વયં સ્વામિનારાયણ ભગવાનને સંતોના ઉતારા થતા હોય અને સાધુ કેવા, કોઈ એક સ્વામી દીકરા નથી, બગલમાંથી 4 વાળ ખેંચે 4 દીકરા થાય. એવા સમર્થ સંતો, એવા સમર્થ મહારાજ ભક્તોને દીકરા આપે, એના દુઃખ દૂર કરે અને પોતાના ઘરે દીકરો ન હોય. મહારાજને પ્રાર્થના ન કરે કે મહારાજ કંઈક કૃપા કરો અમારે દીકરો થાય. સમર્પણ કેટલું, કેટલો ઘસારો કાયમ મહારાજ સંતો હરિભક્તો આવતા હોય, કોઈ પ્રકારનો વિચાર જ નહીં. આને મૂઢપણાનું હેત કહેવાય. કોઈ વાત કરે કે મહારાજ કંઈક દયા કરો ને દાદા ખાચરને દીકરો થાય, તો મહારાજ પાછા શું કહે, એમ કરો બીજા લગ્ન કરશે ને તો દીકરો થશે. અરે પણ આમાં શું વાંધો છે, તો કે ના એ બીજા લગ્ન કરો. હવે ધારે એ કરી શકે, છતાંય દાદા ખાચરને એક સંકલ્પ પણ થાય નહીં. જમીનનો કેસ ચાલતો હોય, ભાવનગર જવાનું હોય, મહારાજ કે આવો અહીંયા દાદા, કંકુનો ચાંદલો કરી દે, ચોખા છોડી દે, હાર પહેરાવે, માથે 2 હાથ મૂકી દે, દાદા હવે તો તમે આ વખતે ફતેહ કરીને આવવાના, તમારો વિજય પાકો. તમે જાઓ, અમે ગોળના લાડવા તૈયાર કરીને રાખીએ છીએ, ગોળ ધાણા ખવડાવીએ તમને. અને દાદા ખાચર જાય, 2 ધક્કા 5 6 ધક્કા ખાય આવે, કોઈ કેસ સોલ્વ થાય નહીં. એમનેમ દાદા ખાચર પાછા આવે, કાંઈ થાય જ નહીં. વિચાર જ ન થાય, નિર્વિચારી મન. આ બહુ અઘરું છે. હવે વિદેશ જવું હોય ને વિઝા ન મળતા હોય અને સ્વામીની પાસે આવીએ કે સ્વામી વિઝાનું સેટિંગ નથી, કંઈ કૃપા કરો ને. સ્વામી કે સારું જા મળી જાય, અને પાછા ફી ભરીએ ને બધું થાય અને પાછા કેન્સલ થાય. પાછા સ્વામી પાસે આવીએ, સ્વામી કે મળી જાય, પાછા કેન્સલ. એવી રીતે 4 વાર થાય, પછી 5મી વાર આવો. હે 5મી વાર આવો પછી એ કાંઈ સાધુ બાવાને બહુ વિઝામાં કાંઈ ખબર પડે નથી અવાતું. અને આ દાદા ખાચર જુઓ તમે, જ્યારે જ્યારે મહારાજ કે વારે વારે જાય, આ મૂઢપણાનું હેત છે, કોઈ વિચાર નહીં. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એ જ્યારે ગુરુકુલ બનાવ્યું, ગુરુકુલની શરૂઆત કરી, આખા સંપ્રદાયમાં વિરોધ, હરિભક્તો વિરોધ કરે, સંતો વિરોધ કરે, પરોક્ષના વિરોધ કરે. પણ કોઠારી સ્વામી આદિ 3-4 સંતો હતા. શાસ્ત્રીજી મહારાજને વિશે એક સંકલ્પ પણ ન થાય. સ્વામી જે કરે છે તે બરોબર, ભલે બધા સાથ છોડી દે, અમારે સ્વામીનો સાથ છોડવો નથી. આ વિચાર ન હોય ને ત્યારે થાય. બાકી જો વિચાર કરે ને તો ધીરે ધીરે હેત તૂટતું જાય ને. પણ સાચો પ્રેમ એવો છે કે એમાં કોઈ પ્રકારનો વિચાર નહીં, સંકલ્પ નહીં, મૂઢપણે હેત થાય. આમ તો સ્વામી એકવાર નવસારી આવેલા ત્યારે એક પ્રશ્ન પૂછાયેલો કે સ્વામી વચનામૃતમાં એવું આવે છે કે એવા મોટા સંત હોય એને નિસ્વાદી સમજીએ તો નિસ્વાદી થઈએ, નિષ્કામી સમજીએ તો નિષ્કામી થઈએ. તો જે વડીલ સંતો હોય એની પ્રત્યે જે આશ્રિત વર્ગ કે શિષ્ય વર્ગ હોય એમને તો નિસ્વાદીપણાની, નિષ્કામીપણાની, નિર્માનીપણાની જ બુદ્ધિ હોય છે. તો પછી રિઝલ્ટ કેમ નથી આવતું? મહારાજે કીધું કે નિસ્વાદી સમજે તો નિસ્વાદી થાય. અને ત્યારે સ્વામીએ બહુ સરસ ઉત્તર આપેલો. સ્વામી કે અત્યારે સારા દેશકાળ છે અને ઠાકોરજીની દયાથી મોટા સત્પુરુષ પાસે સારા કામ કરાવે છે એટલે હેત છે. પણ પછી સ્વામી એક દ્રષ્ટાંત આપેલું, આપણી બુદ્ધિ બહાર વહી જાય એવું. સ્વામી કે તમે જેને સારા અને સાચા સાધુ માન્યા હોય એ કદાચ ભગવા કપડાં ઉતારી અને ચાની કીટલીએ ચા પીતા હોય ત્યારે ભલે કદાચ તમને પહેલા જેટલો પૂજ્ય ભાવ ને આદર ભાવ ન થાય, પણ એના પ્રત્યે જો આદર, એના પ્રત્યે અવગુણની જો દ્રષ્ટિ ન આવે ને તો એ સાચું હેત કહેવાય. બોલો એટલું હેત છે? નથી થતું એટલું હેત. સારું હોય ત્યારે બધા હેત કરે, પણ ક્યારેક એવો નિર્ણય લેવાઈ જાય, ક્યારેક એવી કંઈક નાની મોટી ઘટના ઘટે અને ત્યારે પણ હેત એમને એમ રહીને એ મૂઢપણાનું હેત છે. દેવપ્રસાદ સ્વામી ઘણી વાર કહે કે ભાઈ ગાડી લઈને જતા હોય અને એક ગાડીમાં હરિભગત હોય ને સામેથી ગાડી ભટકાય તો હવે વાક હરિભગતનો જ હોય, આપણને ખબર છે, છતાંય પક્ષ કોનો લેવાય? ભગવાનના ભગતનો.
હવે ત્યાં તમે ઓલાન બાજુમાં થઈ જાઓ કે ભાઈ બરોબર છે, પણ ભગત તમારે ગાડી ધ્યાન રાખીને અકાવી જોઈએ ને, ત્યાં એવું લેક્ચર ન દેવાય, ત્યાં પક્ષ ભગત ન લેવાય. તો ભગવાન અને ભગવાનના સંતો ભક્તો છે એમની સાથે આપણે મોઢપણાનું હેત કર્યું કહેવાય. આજે સત્સંગમાં ઘણા એવા હરિભક્તો છે, આપણા ગુરુકુલ પરિવારમાં કેટલા એવા ભક્તો છે, કેટલા દુઃખો મુશ્કેલીઓ કષ્ટો આવે છતાં પણ એને સંકલ્પ નથી થતો. આપણે પ્રવીણ ભગત આંબા છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કેટલી ઠાકોરજી એમની કસોટી લે છે. અરે કેટલા મુમુક્ષુઓને તો એમણે સત્સંગ કરાવીને સાધુ કર્યા છે. કોઈ પણ ગુરુકુલ પરિવારનું કાર્ય હોય તો પોતે દોડતા હોય. મહારાજનો નિશ્ચય, નિષ્ઠા, પક્ષ, સંતોનો મહિમા, એક રતિભાર પણ ન ઘટે. અને છતાં પણ નાનું મોટું કંઈક બીમારી આવે કે આર્થિક તંગી સર્જાય, ગમે એમ થાય તો હજી એને ક્યારેય પણ એવો ઘાટ નથી થયો કે મહારાજ કેમ આવું કરે છે. હવે મોટા સાહેબ પાસે કેટલા હરિભક્તો આવતા હોય, કેટલાની કંપનીઓ ચાલુ થતી હોય, કેટલા સુખી થતા હોય, પગાર વધતા હોય, તેમ ન થાય કે સ્વામી જેવા મોટા સત્પુરુષની સેવા કરતા હોઈએ, એમની અનુવૃત્તિમાં રહેતા હોઈએ, ઠાકોરજીની સેવા થતી હોય, દર્શન થતા હોય, કોઈ પ્રકારનો સંકલ્પ નહીં. પ્રવીણ ભગત તો એક દ્રષ્ટાંત છે, પણ આવા આજે આપણા પરિવારમાં કેટલા હરિભક્તો છે કે ગમે એવી કસોટી આવે, ગમે એવા કઠણ કાળ આવે છતાં પણ એ જે મૂઢપણાનું હેત છે એ તૂટતું નથી. મહારાજમાં તો ન તૂટે, પણ મહારાજના એવા એકાંતિક સત્પુરુષ છે એમાં પણ ક્યારે આ હેત તૂટવું ન જોઈએ. અત્યારે તો સારા સુકાળ હોય, દેશકાળ હોય એટલે બધા પગ પૂછતા હોય, પણ ક્યારેક એવી ઘટના ઘટે, ક્યારેક એવો નિર્ણય લેવાઈ જાય અને ત્યારે કદાચ એ લેવાયેલો નિર્ણય એ આપણી મનની માન્યતાના ચોકઠામાં ફિટ ન થાય એટલે તરત શું વિચારીએ કે બધું બરોબર પણ આટલું બરોબર નથી. સ્વામીને આટલી ખબર ન પડી તો તમે આવીને બેસી જાઓ, તમે સ્વામી થઈ જાઓ. તો પછી સ્વામીને ખબર ન પડતી હોય તો આપણી બુદ્ધિ બહુ નાની હોય, આપણી માન્યતા, આપણા વિચારો બહુ નાના હોય છે. ક્યારેય પણ એવો વિચાર જ ન કરાય. મોટા સત્પુરુષ અને ભગવાન છે એમાં મૂઢપણે હેત કરાય. મહિમા ને જ્ઞાન એ બધી વાત સાચી, પણ એમાં કાંઈ આપણી પહોંચે એમ નથી. એટલે મૂઢપણે હેત એ જે કે એ સાચું. અને જો ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે સાધુને ઓળખવાની બહુ મોટી ઘાટી છે, અને ભૂલે ચૂકે જો સંકલ્પ થઈ જાય ને તો કોઈકની આગળ ખુલાસો કરી દેવો. સ્વામીએ લખ્યું કે મહારાજમાં, સંતોમાં અનિશ્ચયનો ઘાટ થાય, ક્યારેક કંઈક શંકા થાય, સાથે રહેતા હોઈએ, વ્યવહાર પડતા હોય તો ક્યારેક જો નાની મોટી શંકા થાય તો કોઈ એવા મોટા હરિભક્તો હોય કે કોઈ એવા સમજણવાળા સાધુ હોય એમની પાસે જઈને ખુલાસો કરી દેવો. ખલાસ થવા કરતાં ખુલાસો કરી લેવો સારો કે સ્વામી મને આવો છે તર્ક વિતર્ક થયો છે તો કંઈક મને સમાધાન બતાવો, કંઈક પ્રાયશ્ચિત બતાવો, તો ભગવાનની પ્રાર્થના કરી એમાંથી છૂટી શકાય. બાકી એકવાર જો એ સત્પુરુષમાં આપણી આસ્થા ડગી, મહિમા ગયો એટલે કામ પૂરું. બીજા પગથિયેથી પડો ને તો હાથ કે પગ ભાંગે, પણ 10મા માળેથી પડો ને પૂરું થઈ જાય. એમ ભગવાન એવા મોટા સત્પુરુષ હોય અને એમાં જો કંઈક આવો ઘાટ થઈ જાય, શંકા થઈ જાય ને, મહારાજ કે જીવ તો નાશ પામી જાય છે. ત્યારે શ્રીજી મહારાજે અંતે એ જ વાત કરી કે દેહના સગા સંબંધીમાં જેવું હેત છે એવું મૂઢપણાનું હેત કરે તો એનું હેત છેક સુધી નભે છે. અને છેલ્લે એક વાક્ય કે મહિમાનું હેત તો બીજી જ કોરનું છે. જો મહિમા સમજાય, જ્ઞાન સમજાય અને જે ભગવાનમાં હેત થાય એની તો આખી વાત જ જુદી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય શ્વેત સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, સ્વામી આપણને રૂડા. નારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. ભગવાનમાં હેત હોય, પ્રીતિ હોય, સરસ વાત એની પૂજ્યપાદ વર્ણી સ્વામીએ કરી. પ્રીતિ હોય પછી એને સંસારના સુખ કેવા લાગે? કેવા લાગે કયો તો ખરા. ઘણા પ્રસંગ આપણે સાંભળીએ છીએ ને કે ભગવાનમાં પ્રીતિ થઈ હોય એને સંસારના સુખ જે
તમને સંસારમાં સુખ છે કે નહીં? સંસારમાં સુખ છે ને? સંસારમાં 7 પ્રકારના સુખ છે. કેટલા? 7 પ્રકારના. હવે એમાં ગણજો તમે. જો તમારામાં હોય ને તો તમે સુખિયા. તમારામાં એ સાથે સુખ તો હોય તો તમે સુખિયા. ભગવાનમાં સુખ કેવું છે? એ 7 પ્રકારના સુખ હોય એવા 100 મનુષ્ય ભેગા કરો. કેટલા? 100 મનુષ્ય. ત્યારે એક ગાંધર્વનું સુખ થાય. એક ગાંધર્વનું, ગંધર્વ કહે. એવા 100 ગંધર્વ ભેગા કરો ત્યારે એક દેવ ગંધર્વનું સુખ થાય. એવા 100 દેવ ગંધર્વ ભેગા કરો ત્યારે એક દેવતાનું સુખ થાય. એવા 100 દેવતાનું સુખ ભેગું કરો ત્યારે એક ઇન્દ્રનું સુખ થાય. એવા 100 ઇન્દ્રનું સુખ ભેગું કરો ત્યારે એક બ્રહ્માનું થાય. અને 100 બ્રહ્માનું સુખ ભેગું કરો ત્યારે એક બ્રહ્મનું, અક્ષરધામ, એનું સુખ થાય. આપણા કરતાં અનેક ગણું સુખ ભગવાનમાં છે. એવા 100 મનુષ્યો ભેગા થાય ત્યારે ગંધર્વ. હવે એ આપણો આપણે કેવા સુખિયા છીએ ને એ જોવાનું છે. વિહારીલાલજી મહારાજે આ સંસારના, તમે બધા સુખિયા છો પણ આમાં આવો છો કે નહીં એ ખાસ વિચારજો. અમે ન્યૂ જર્સીમાં હતા, સમજ્યા? આ છે જે વાત પુરાણી સ્વામી ભેગા હતા 1992માં, ત્યારે વાત કરી. એક આપણે ગુરુકુળના વિદ્યાર્થી દ્વારા રમુજી એને ગણાવ્યા, સ્વામી જુઓ 7 સુખ મારામાં છે. ગણાવ્યા રીત. ચતુરભાઈ વઘાસિયાનું નામ, ત્યારે વર્ષો પહેલાની વાત હતા. એક તો આરોગ્યતા ઉદ્યમ હોય સારો. તમે બધા તમારામાં ગણજો, તમારામાં વિચારજો, બીજામાં હું નહીં જોતા. એક તો આરોગ્યતા ઉદ્યમ હોય સારો, સતી સુનારી સુત સેવનારો, કુટુંબમાં સંપ સુમિત્ર ગેહ, સંસારમાં 7 સુખ એહ. એક તો આરોગ્યતા હોય, શરીરે દવા લેવી ન પડતી હોય, તાવ આવતો ન હોય, માંદા ન હોઈએ, ગોઠણ વાના દુખાવા ન હોય, બરાબર ને? આરોગ્યતા હોય. તમે એ તમારા મનમાં એ ગણતરી કરજો, દવા લઈ છે કે નહીં, બંધ કોઈ થઈ જાય કે છૂટું પડી જાય છે વધારે પડતું. આરોગ્યતા. ઉદ્યમ, ધંધો સારો હોય, ધંધો ખૂબ સારો હોય, ખોટ આવતી નહીં હોય, તંગી આવતી ન હોય, લોસ જતો ન હોય, અને એના કારણે ખૂબ સુખ હોય, અને એના કારણે બધાય આપણે માનતા હોય, સ્વીકારતા હોય, એની ચિંતા ક્યારે ન થતી હોય. ઉદ્યમ હોય સારો. પછી સતી સુનારી, પત્ની કયા કરી હોય. તમે વાસણ ઉટકતા હો ને ત્યારે પાણી લાવજો, કપડાં ધોતા કે કપડાં લાવો, પાણી લાવજો, એમ નહીં. પણ સતી સુનારી અને એટલે સુભાર્યા એટલે સારી પત્ની હોય. સુત સેવનારો, પુત્ર છે ને એ પોતાની આજ્ઞાંકિત હોય, પુત્ર આજ્ઞાંકિત હોય, એ પણ હોય. કુટુંબમાં સંપ હોય, બહુ મોટી વાત છે. કુટુંબમાં સંપ હોય. સુમિત્ર, સારા ભાઈબંધો હોય, અને ઘરના બંગલાઓ મકાનો સારા હોય, અને તને કહેવાય છે કે થોડીક સત્તા પણ હોય, થોડું સત્તા જેવું પણ હોય. આવું હોય ને તો માનો કે આપણે સંસારમાં સુખી છીએ. કલ્પના કરો, છે તમારામાં? દવા લેવી નહીં પડતી હોય, સુપુત્ર સારો હોય, હોય ઘણામાં. એને ગણાવેલું કે સ્વામી જુઓ, મારા 2 દીકરા ઘનશ્યામ ને રાહુલ નાના હતા, છે ને કયાગ્રા? હા. મારી પત્ની કયાગ્રી છે, મકાન ઘરના છે, પીસી બોર્ડના આટલા કારખાના છે. વળી એ વખતે પટેલ સમાજના અમેરિકાના પ્રમુખ હતા, પ્રમુખ છે, બધું સારું છે.
પછી સ્વામીએ કીધું કે દવા લ્યો છો, કંઈ દવા લ્યો છો? કે દવા જ લેતા નથી, પણ દવા બોટલો દેખાય છે. કે સ્વામી ક્યારેક તો લેવી પડે ને. આવું બધું હોય એવા ભેગા કરો ત્યારે, 100 ભેગા કરો ત્યારે એક ગંધર્વ. એટલે ભગવાનમાં સુખ છે, પણ ક્યારે પ્રીતિ થઈ જાય એને પછી સુખ. સરસ એક પ્રસંગ છે. બાપુભાઈ, વડોદરાના બાપુભાઈ મૂળ તો અયોધ્યા બાજુના હતા. રાજાને કહેવાથી મહારાજની પરીક્ષા કરવાય, પણ મહારાજના સત્સંગી થઈ ગયા. મહારાજના દઢ સત્સંગી. મહારાજ એટલું બધું હેત, એટલું બધું પ્રેમ થઈ ગયો ને હેત પ્રીતિ થઈ ગઈ, સંસારના સુખ. પછી તો ત્યાં ખૂબ રહેતા હતા વધારે મહારાજની સાથે. મારે કીધું બાપુભાઈ હવે તમે વડોદરા જાઓ, મહારાજ તમે અમને સુખ આપો છો, તમારી સાથે બોલીએ છીએ, તમે અમારું ધ્યાન રાખો છો. ધ્યાન એટલે તમે અમારી રીતે બધી રીતે રાખો. આવું સુખ હું તમને છોડીને જઈશ, પણ આવું સુખ નહીં આવે. મારે કે લ્યો અમારી મૂર્તિ લઈ જાઓ. મહારાજ આ મૂર્તિ થોડીક મારી સાથે બોલે. મહારાજ કે તમે સંકલ્પ કરો છો, તમારું ધ્યાન રાખશે, તમે જે સંકલ્પ કરો સિદ્ધ થશે. અમારી મૂર્તિમાં તમે લઈ જાઓ. રડવા જેવા થઈ ગયા. મહારાજની આજ્ઞા હતી. ગયા મહારાજ વિદા, એને સંસારનું કોઈ સુખ એને ગણતરીમાં હતું નહીં. ઘણા ત્યાં હરિભક્તો હોય, દીકરો ધામમાં જવાનો થયો હોય તો પછી જુવાન દીકરો હોય. બાલમુકુદાસ સ્વામી વખતે નાની કુકાઓના એક ભગત હતા, સગનભાઈ મોટાભાઈ ધર્મસિંહભાઈ. સગનભાઈ બીમાર પડ્યા. હરિભગત કે સ્વામી ક્યાં છે? સ્વામી તો અંકેવાળિયા છે, બોલાવો ને, આંકડિયા છે. આવ્યા. સ્વામી કે સગન કેમ છે? મા બાપ આપ તો સમર્થ છો, શું કરવું છે સ્વામી? સાજા થવું છે? 2 છે. જો સાજા થવું હોય ને તો વાક્યના વૈદ્યને બોલાવું, દવા આપે, સાજા થઈ જાઓ. અને ધામમાં જવું હોય તો આ વૈદ્ય અહીંયા તમારી સામે બેઠા છે. સ્વામી પાસે તો રોકડું હતું. સગનભાઈ હરિભગત સારા, અરે સ્વામી આપ જેવા સમર્થ સંત બેઠા હો અને પછી અમે આ સંસારમાં સાજા થવાનું સુખ માગીએ ને તો એના જેવો મૂર્ખો કોણ? સ્વામી આ સંસારમાં સુખ શું છે? ધામમાં જવું છે. ત્યારે ધર્મસિંહ બોલ્યા, નહીં સ્વામી હો, ધામમાં મોકલતા નહીં. આખા કુટુંબનો ભાર એની માથે છે. એને 2 નાના હજી દીકરાઓ છે. હું તો કમાવાની શરૂઆત કરું છું, મારાથી આ બધું થાય એમ નથી. સ્વામીને સાજા કરો. સ્વામી કે સગનભાઈ શું કરું છું? અરે સ્વામી આ ધરમસિંહને ક્યાં ખબર છે કે ભગવાનના ધામમાં કેવું સુખ છે, સંસારમાં શું છે, દુઃખ કેવું છે. મારે સ્વામી એ તો બધું થઈ રહે છે, મને ધામમાં મોકલી દો. અને સુખ બનાવી ગયું. ગુણાતાન સ્વામી અને મહારાજ રાજકોટ આવ્યા. નામ તો ભૂલી ગયો, પણ હરિભગતને તેડવા આવ્યા. એટલે સ્વામી આવ્યા, મહારાજ તેડવા, ભગત હાલો અમારા ધામમાં. અરે મહારાજ થોડીક કૃપા કરો ને. મહારાજ કે બોલો ને શું કૃપા? મહારાજ આ દીકરાના લગ્ન છે ને હમણાં લેવાયા છે. દીકરાને લગ્ન થઈ જાય, થોડુંક હરખું થઈ જાય ને પછી ધામમાં લઈ જશો. એટલે મહારાજે ગુણાતાન સ્વામી જોયું. કેમ સ્વામી? મહારાજ બીજો ગ્રસ્ત છે, થોડુંક લાગે. મહારાજ કે સ્વામી આપણે ધક્કો ખાધો છે તો શું? મહારાજ સ્વામી કે મહારાજ કાંઈ વાંધો નહીં. એવા દેવકૃષ્ણ જોશી છે ને, બીજા દેવકૃષ્ણ નામ હતા, જોશી તો ખબર નહીં પણ દેવકૃષ્ણ નામ હતું, એને જઈએ. એની પાસે ગયા. સ્વામી કે મહારાજ આવ્યા છે, ધામમાં આવું છે. અરે સ્વામી તૈયાર જ છું, પણ તમારા દીકરા, અરે સ્વામી તો થઈ રહેશે બધું, કોઈને ભલામણ કરવી નથી, હું તૈયાર જ છું. એને એવું દેખાઈ ગયું હતું સુખ. નાને હજી દીકરાનું સુખ બાકી હતું. કેટલું એને મનમાં બધાએ નક્કી કરી રાખ્યું હોય કે કયું સુખ ક્યાં છે, કેવું છે. એટલે બાપુભાઈને કીધું. એટલે બાપુભાઈ તો મહારાજની મૂર્તિ આપેલી મૂર્તિ લઈને વડોદરા ગયા. થોડાક દિવસો ગયા, મહારાજે દર્શન આપ્યા. ખીજાણા કે બાપુ તને આટલો બધો પૈસો મળ્યો છે ને, 1 પૈસાનો અમને હાર પહેરાવે છે, હાર કાઢી નાખ્યો. આવ લોભ્યો છો, ઘર માટે, જગત માટે, સંસાર માટે બધું બહુ વાપરે,
અને અમને 1 પૈસાનો હાર પહેરાવે છે. મહારાજ મારી ભૂલ થઈ ગઈ. અને પછી કાયમી માટે બાપુભાઈ 50 પૈસાનો સારો હાર મોટો લાવતા, મહારાજને ધરાવતા. થોડાક દિવસ ત્યાં વળી મહારાજે દર્શન આપ્યા. તારા માટે તું 2 શેર સારા સારા પકવાન બનાવે છે અને અમને થાળમાં તો ખાલી 2.50 અને થોડી સાકર ધરાવે છે. આવું કરે છે તો અમારે મહારાજ મારી ભૂલ થઈ ગઈ હો, મહારાજ મારી ભૂલ થઈ ગઈ. પછી હરિશંકર નામના રસોઈઓ રાખી અને દરરોજને માટે મહારાજ આપેલી મૂર્તિને સારા સારા પકવાના થાળ ધરાવે. એને મહારાજમાં સુખ બનાવવું હશે ને, થોડાક દિવસ ત્યાં મહારાજને બહુ પ્રાર્થના કરી. મહારાજ દર્શન આપ્યા. કેમ બાપુભાઈ, શું તકલીફ? મહારાજ તાવ બહુ છે, તમારું ધ્યાન થતું નથી, તમારું ભજન થતું નથી, પીડા થાય છે. એટલે મહારાજે લાકડી લઈ અને તાવને માર્યો. તાવને માર્યો. અમારા ભગતને અમારું સુખ દેવા દેતા નથી, તાવને માર્યો. તાવ તો આ મૂર્તિમાન થઈને જાઉં છું વિશાલા બાજુ. પછી આગો ઊભો રહ્યો દૂર. બાપુભાઈને કે મહારાજ કે હવે કાંઈ? મહારાજ આમ તો વાંધો નથી, પણ આખી રાતે તમારું ભજન, જો ભગત કેવા છે, આખી રાત્રે મહારાજ તમારું ભજન કરું છું, પણ પાછલી રાત્રિએ આ પાછલા મકાનની આગળ છે ને લોકો અવાજ બહુ કરે છે અને તમારું ભજનનું સુખ, મૂર્તિનું સુખ આવતું નથી અને ત્યાં ક્યારેક મન વહી જાય છે. મહારાજ તમારું ભજન રાત્રિ પણ મહારાજનું સુખ લેતા છે, ભજન કરતા છે. મહારાજને પણ વિશ્વાસ હશે. મહારાજ કે આ તાવને ત્યાં મોકલીએ, જે અવાજ કરે ને એને તાવ આવે. અને પછી કહેવાય છે એ મકાનમાં જે અવાજ કરવા આવે ને એને તાવ ચોંટે. પછી તો ધીમે ધીમે મકાન ખંડેર થઈ ગયું. લ્યો, એક ભક્તના સુખ માટે. પણ કેવું સુખ? આ લોકનું સુખ નહીં હો, આ લોકનું સુખ નહીં, પણ મહારાજની મૂર્તિનું સુખ આવતું હશે ને, કેવું સુખ આવતું હશે. ઓલે થોડા દિવસ થયા તો મહારાજે દર્શન આપ્યા. કેમ બાપુભાઈ? મહારાજ આપને દયાથી સારું છે, પણ આ મારું મકાન રાજમાર્ગમાં છે અને મોટું શહેર, એટલે તો કાયમી કેટલી વખત અહીંયા કેટલા દેહ છોડીને નનામી નીકળતી હોય ને એટલા રોકકલ થાય છે ને. ક્યારેક મહારાજ વિક્ષેપ બહુ થાય છે. મહારાજ કેવું થાય છે, હવે છે ને જે નીકળશે ને એને નનામી લઈ નીકળશે, જે ઉપાડતા હશે ને બધાને ખૂબ ભાર લાગશે અને અહીંથી નીકળશે ને એ કોઈ બોલી શકશે નહીં. કોઈ રોકકળ ક્યારે થાય? પણ મહારાજે જો તમે કેવું સુખ, એને સુખ આવતું હશે ને, મહારાજની મૂર્તિનું સુખ આવતું હોય, થોડોક વિક્ષેપ પણ આવતો હશે ને તો એને અંદર બળતરા થતી હશે, અંદર બળતરા થતી હશે. આપણને મહારાજની મૂર્તિનું ક્યારેક ભક્તો વિચારજો, ક્યારેક ધ્યાન મંદિરમાં જજો, ક્યારેક સવારે ઉઠીને મહારાજની મૂર્તિ ધારજો. રાતના સૂતી વખતે મૂર્તિને ધારીએ તો એક એક અંગનું સુખ આવતું હોય, એક એક અંગનું સુખ આવતું હોય ને એ વાત જુદી આખી. અને આ કલ્પના જુદી હોય. આરતી આપણે કરતા હોઈએ, આરતીના દર્શન કરતા હોઈએ, બોલતા હોઈએ, પણ આપણું મન આરતીમાંથી વહી જતું હોય. પણ એક એક કડીએ આરતીનો આપણે જો ધ્યાન સાથે બોલતા હોય ને એની સુખ આખી વાત જુદી હોય. ધૂન કરતા હોઈએ ને, અગાઉ વાત કરેલી કે ધૂન કરતા હોય તો ધૂનની ગણતરી પણ કરતા હોઈએ. ઘણા ભક્તો સંતો ધૂનની ગણતરી કરે. કઈ રીતે? એક ધૂન બોલતો હોય અને આપણે ઝીલતા હોઈએ. ધૂન બોલતો હોય ને ઝીલતા હોય ને એ ધૂનની ગણતરી થાય. કેટલી ધૂન થાય? તો કઈ ભાઈ નાભી સુધી પહોંચ્યું, કર્ણ સુધી પહોંચ્યું, 2 હાથ સુધી પહોંચ્યું. કઈ રીતે? સંતો શીખવાડતા કે ધૂન બોલતા હોય અને ઝીલતા હોય એટલી વાર થાય ત્યાં એક મહારાજની ચિહ્ન, મૂર્તિનું ચિહ્ન યાદ રાખી લઈએ, જવને યાદ કરીએ. બીજી વખત ધૂન બોલે આપણે ઝીલીએ તો જાંબુ યાદ થઈ જાય, વજ્ર યાદ, જાંબુ, એક એક ચિહ્ન, કેતુ છે, પદ્મ છે. મહારાજના બંને ચરણના તળા યાદ કરીએ, મહારાજની 10 આંગળીઓને યાદ કરીએ, મહારાજની પછી પિંડીને યાદ કરીએ. પિંડીના જમણા પિંડીમાં મહારાજની કોંટીથી 5 તસુ ઉપર ચિહ્ન એને યાદ કરીએ. ડાબા પિંડીમાં 5 તસુ ઉપર ચિહ્ન છે એને યાદ કરીએ. બાજુ બીજું ચિહ્ન એને યાદ કરીએ. ડાબા ઘૂંટણમાં એક ચિહ્ન છે એને યાદ કરીએ. જમણા કોથળમાં સાથળમાં મહારાજનું ચિહ્ન છે એને યાદ કરીએ. મહારાજનો કટ્ટી પ્રદેશ યાદ કરીએ. શ્યામ સુંદર મહારાજની કટ્ટી છે એને યાદ કરીએ. મહારાજની નાભીને યાદ કરીએ, ત્રિવળીને યાદ કરીએ. નાભીની બંને બાજુ
તિલ છે એને યાદ કરીએ, નાભીની ઉપર એક તિલ છે, એની ઉપર બીજો તિલ છે એને યાદ કરીએ, મહારાજની છાતીમાં શ્રી વચનનું ચિહ્ન છે એને યાદ કરીએ, મહારાજની છાતીમાં અર્ધચંદ્ર આકારે ચિહ્ન છે એને યાદ કરીએ, અર્ધચંદ્ર આકાર જરાક ડાબી બાજુ નમતો છે, મહારાજની એમાં એક તિલ વચ્ચે છે, એક બાજુ છે, એક ભગવાન મહારાજની બંને સ્તન ઉપર સ્થાપના ચિહ્ન એની ઉપર એક તિલ છે એને યાદ કરીએ, કંઠના ખાડામાં તિલ છે એને યાદ કરીએ. આ રીતે આખા મહારાજની તિલને યાદ કરતા જઈએ અને પછી જે શાંતિનો ધૂનનો અનુભવ થાય, આ સુખ આપણે લેવાનું છે. દર્શન કરતા હોઈએ તો દર્શનમાં પણ મારે કંઈ કુશળ કોરબાઈ અમારા દર્શન કરે છે અને વૃત્તિ પાછી ઠેલવતા છે. એ મહારાજના દર્શન પણ મહારાજે શીખવાડ્યું છે લોહીનું 8મું વચનામૃત કે મેષોન મેષ રહિત દર્શન કરવા. ક્યારે અનુભવ કરજો તમે, મેષોન મેષ રહિત એટલે કે મટકું માર્યા વગર દર્શન કરતા હોઈએ તો મટકું માર્યા વગર દર્શન કરીએ, પેલા આખી મૂર્તિને ધારીએ, આખી મૂર્તિ બરોબર પછી મહારાજે કેવા વાગા, મટકું ન મારીએ, આંખું બળવા માંડે, ભલે આંખમાં આંસુ આવી જાય તો પણ મહારાજના એકદમ નિર્નિમેષ. આ તો માન લો કે મહારાજ કીધું નવીનના નવીન દર્શન ક્યારે રે એવું હેત હોય તો. આ તો માન લો કે મહારાજને વાઘા ધરાવી છે એટલે ગઈકાલે વાઘા ધરાવ્યા હતા, આજે વાઘા જુદા હોય, આવતીકાલે જુદા વાઘા છે, પણ ચિત્ત પ્રતિમા હોય તો પણ નવીનના નવીન દર્શન દે. પણ કઈ રીતે? આવી રીતે હેતે સહિત દર્શન કરતા હોય ને તો એને નવીનના નવીન દર્શન દે. તો મેષોન મેષ રહિત એવા દર્શનની ટેવ પાડીએ અને પાછા એ દર્શન કરીએ, કોઈને નડીએ નહીં, ધ્યાન રાખવાનું, એક બાજુ સાઈડમાં ઊભા રહીએ અને આંખથી મટકું મેળવ્યા વગર દર્શન કરીએ. એવા દર્શન કરીએ પછી જરાક આંખ બંધ કરી અને એ મૂર્તિ આપણા હૃદયમાં દેખાય છે કે નહીં. હજી બરોબર મહારાજનું મુખારવિંદ બરોબર યાદ નથી આવતું, મહારાજના નેત્રો હજી બરોબર દેખાતા નથી, મહારાજના બંને હસ્તકમળ છે બરોબર દર્શન થતા નથી, મહારાજના ચરણ કમળ છે એ બરોબર એક એક અંગને દર્શન કરતી વખતે ધારતા જઈએ અને પછી આંખ બંધ કરીને દર્શન કરીએ, વળી આંખ ખોલીએ, દર્શન કરીએ અને એ દર્શન આપણને નવીનના નવીન દે. પણ આપણે દર્શન કરીએ, પ્રાર્થના કરીએ મહારાજ મારી રક્ષા કરજો, સીધું માગવાનું શરૂ કરીએ તો એ દર્શનનું સુખ ન આવે. ભગવાનના છીએ એટલે ભગવાન આપણી રક્ષા કરવાના જ છે, પણ દર્શનનું સુખ લેવું હોય તો સુખ ક્યારે એવું આવે? એવા પ્રીતિએ છે દર્શન કરે તો એને વિષયના સુખ કેવા થઈ જાય? તુચ્છ થઈ જાય. વાલા ભક્તો, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ, આપણને એવા દર્શનનું સુખ અને એવા દર્શન કરનારા ભક્તોના પણ આપણને દર્શન થાય છે, એમાંથી પ્રેરણા લઈએ છીએ. તો મહારાજના હવે મૂર્તિના સુખના દર્શન કરીએ. બાપુભાઈને એવું મૂર્તિનું સુખ આવતું હતું એટલે મહારાજ વારે વારે એને દર્શન આપી અને વિઘ્નો ટાળતા હતા, કારણ કે એને મૂર્તિનું જ સુખ હતું, બીજું એને સુખ નહોતું. આપણે પણ એ મહારાજના આવા દર્શન કરીએ, એ રીતે મહારાજની મૂર્તિના અંદરમાં ધારતા શીખીએ તો મહારાજ પણ આપણને એનું મૂર્તિનું સુખ આપે અને આપણને આ વિષયના સુખ પણ ધીમે ધીમે ઝેર જેવા થતા જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.